વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરો તમેરમુદા કર્મનંદનમહં વિચિંતયે ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी जय। વહાલા ભક્તજનો, આપણે ધમડકાના કરણીબાનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન એમના ઘરે ચાલીને આવ્યા ત્યારે કરણીબાઈએ ભગવાનના ચરણમાંથી 12 કાંટા કાઢ્યા. કરણીબાની આંખમાં આંસુ આવી ગયા. મહારાજને કહે છે કે મહારાજ, અમારા માટે તમે કેટલા બધા કષ્ટોને સહન કરો છો. મહારાજને પછી ઘરમાં એક પલંગ હતો, એના ઉપર ભગવાનને આરામ કરવા માટે થાક લાગેલો હતો એટલે પ્રભુ પોઢી ગયા. કરણીબા મહારાજના ચરણ દબાવવા લાગ્યા. થોડીક વારમાં તો મહારાજ ઘસઘસાટ ઊંઘી ગયા. કરણીબાએ તુરત રસોઈની તૈયારી કરી. મહારાજ માટે સરસ રસોઈ બનાવી. ત્યાં તો ખેતરથી રાયધણજી બાપુ આવી ગયા. ઘરમાં પગ મૂકે તે પહેલા જ કરણીબાઈ એને બહારથી ઈશારો કરીને સમજાયું કે અવાજ કરશો નહીં, અંદર મહારાજ પડ્યા છે, એમને ખલેલ પડશે. બાપુ કહે, અત્યારે મહારાજ ઓચિંતાના ક્યાંથી? મને તારે ખબર તો દેવી હતી ને, તેમની કાંઈક સરભરા કરીએ કે નહીં? કરણીબા કે હા, તે બહુ થાકીને આવ્યા છે એટલે આવીને તુરંત સૂઈ ગયા. રાયધણજી કહે, તે થાક્યા હોય તો તારે સેવા કરવી જોઈએ ને. ભવ બ્રહ્માને પણ એમની સેવા મળતી નથી. આપણા અહો ભાગ્ય કે મહારાજ આપણે ત્યાં પધાર્યા. કરણીબા કહે, તમને ક્યાં ખબર છે? મહારાજને મેં હેતથી દહીં જમાડ્યું, પછી એના પગમાં ઘણા કાંટા વાગ્યા હતા તે કાઢ્યા. પછી મહારાજ પડ્યા ત્યારે પગચંપી કરી રસોઈ પણ બનાવી દીધી. હવે જાગે ને એટલે જમાડું. કરણીબાની સમયોચિત સેવાની વાત સાંભળી રાયધણજી ખૂબ રાજી થયા. તેમના હૈયામાં ટાઢક થઈ. થોડી વાર પછી મહારાજ જાગ્યા. ત્યારે રાયધણજી અને કરણીબા હાથ જોડીને સામે ઊભા રહ્યા.
મહારાજ બંનેની સામે પ્રસન્ન ચિત્તથી જોઈ રહ્યા. પછી કરણીબાએ મહારાજને પાણી આપ્યું. મહારાજે હાથ પગ મોં ધોયા. તુરંત બાજોઠ નખાયા. મહારાજને ગરમા ગરમ રસોઈ જમાડી. મહારાજ ખૂબ રાજી થયા. જમીને જવાની તૈયારી કરી. કરણીબા કે મહારાજ એકાદ દિવસ તો રોકાવો, એવી રીતે શું ઉતાવળ છે? મહારાજ કે આજે તો અમે ઓચિંતાના આવ્યા છે, ખૂબ ઉતાવળ છે, કોઈ વાર નિરાંતે આવીશું. આજ અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ, કાંઈ ઈચ્છા હોય તો માગો. કરણીબા કે મહારાજ જ્યારથી તમે મળ્યા ત્યારથી અમને બધું જ મળી ચૂક્યું છે, છતાં આપવાની બહુ ઈચ્છા હોય ને તો આવા ને આવા દર્શન આપતા રહેજો. હવે અવસ્થા થઈ છે તેથી ઉત્સવ સમયમાં અવાતું નથી, એટલે કાયમ આપના દર્શનની અંતરમાં ઝંખના રહે. મહારાજ કહે હવેથી તમને અમારા કાયમ દર્શન થતા રહેશે. મહારાજની કૃપાથી કરણીબાના અંતરચક્ષુ ખુલી ગયા. માયાના આવરણો હટી ગયા. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ અને મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. ભગવાને વરદાન આપ્યું કે જાઓ કરણીબા, તમને ઘેર બેઠા અખંડ અમારા દર્શન થશે. નિરાવરણ દ્રષ્ટિ ભગવાને આપી. કરણીબા ઘેર બેઠા ભગવાન જે જે ચરિત્ર કરતા હતા એ બધું જ ઘરે બેઠા જોઈ શકતા હતા. વાલા ભક્તજનો, આપણે ધમડકાના કરણીબાનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે આવે છે ગઢપુરના લાડુબાની કથા. ઢીંગલા ઢીંગલીથી રમવાની ઉંમરમાં આ બધું શું આદર્યું છે? અત્યારથી મીરા બનવાની જરૂર નથી. એભલ ખાચરે બાળ સહજ રમતો છોડીને બાલકૃષ્ણની સેવામાં રચી પચી રહેતી દીકરીઓને સહેજ કરડાકી ભૈરા સૂરમાં કહ્યું. લાડુબા હતા ને એ નાનપણથી ભગવાનની મૂર્તિની સાથે રમે, પૂજા કરે, થાળ ધરાવે, સતત ભગવાનની ભક્તિ કરે. એટલે એના બાપુજી એભલ ખાચર હતા, એને આ ગમે નહીં. કે તમે અત્યારમાં આવા ઢીંગલા ઢીંગલીની રમત શું માંડીશ? બાપુ અમે તો લાલાની સેવા કરીએ. રમકડે રમવાથી કોઈ ફળ પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભગવાનની સાચા ભાવથી સેવા કરવાથી તો ભગવાન રાજી થાય છે, મોક્ષ મળે છે અને જીવનો આલોક પરલોક સુધરી જાય છે. ટેબલ ખાચરની વસ્તેરી દીકરી લાડુબાઈએ પિતાશ્રીને નમ્રતા ભર્યો પ્રત્યુત્તર આપ્યો. દીકરીના નાના મોઢે વાત સાંભળી દરબારને કસોટી કરવાનું મન થયું અને કહ્યું કે એમ તો શું આ મૂર્તિમાં ભગવાન છે? હા, લાડુબાઈએ મક્કમ સ્વરે જવાબ આપ્યો. તો તારા ભગવાનને કહે કે દૂધનો કટોરો પી જા. જો તારા ઠાકર મારી હાજરીમાં દૂધ પી જાય તો સાચો, નહીતર તેને નદીમાં પધરાવી દઉં અને આ બધા ઢોંગ ધતિંગ બંધ કરાવી દઉં. ટેબલ ખાચરે સત્તાવાઈ સુરમાં કહ્યું, ભલે બાપુ. કહી લાડુબાઈએ પિતાના પડકારને ઝીલી લીધો. કપરી કસોટીની નોબત આવી. ટેબલ ખાચરે મરી મસાલા નાખેલા દૂધનો કટોરો મંગાવ્યો અને કહ્યું કે લે આ દૂધ તારા ભગવાનને પા, હું જોઉં છું. લાડુબાએ દૂધનો કટોરો બાલકૃષ્ણની સામે ધર્યો અને ગદ ગદ કંઠે આર્ત સ્વરે સ્તુતિ આરંભી. હે પ્રભુ, તમે મીરાનો ઝેરનો કટોરો પીધો, શબરીના બોર ખાધા, વિદુરજીની ભાજી આરોગી, સુદામાના તાંદુલ જીમા, તો મારું અર્પણ કરેલું દૂધ નહીં પીવો? મહારાજ, અમને તો તમારો દ્રઢ નિશ્ચય છે, પરંતુ બાપુને શંકા છે તે દૂર કરો. જો આજ દૂધ નહીં પીવો તો અમારી આબરૂ જશે પ્રભુ. અમે તો તમારા શરણે સમર્પિત જીવન કરી દીધું છે.
એટલે ખરેખર તો અમારી ભેગી તમારી પણ આબરૂ જ હશે, લોકોની તમારામાંથી શ્રદ્ધા ઉઠી જશે જો અમે તમને પ્રગટ માનીને સાચા ભક્તિભાવથી સેવા કરી હોય તો આજ લાજ રાખો. લાડુબા ધીરે ધીરે ભાવ સમાધિમાં ડૂબી ગયા. લાડુબાની ભાવ સંવેદના પરમાત્માને સ્પર્શી ગઈ. મૂર્તિમાં ચૈતન્યનો સંચાર થયો. ભગવાને દૂધનો કટોરો બે હાથે ઉઠાવ્યો અને ગટગટાટ કરતા દૂધ પીવા માંડ્યા. લાડુબા આ દ્રશ્યને ભાવ વિભોર બનીને જોઈ રહ્યા, પરંતુ એભલ ખાચરને પરમાત્માની ઝાંખી ન થઈ. દૂધનો કટોરો ઊંચકાતો અને એમાંથી દૂધ ઓછું થતું. દરબાર વિસ્ફાટિક રીતે નેત્રો જોઈ રહ્યા. તે કાંઈ બોલે એ પહેલાં તો પ્રભુએ કટોરો ખાલી કરીને દરબારના માથામાં ફટકાર્યો. દરબાર ચમક્યા. હવે એને બરાબર ખાતરી થઈ ચૂકી કે પોતે સ્વપ્ન અવસ્થામાં નથી, પરંતુ જે કાંઈ ઘટના બની તે વાસ્તવિક હતી. લોકલાજ છોડી દરબારે બે હાથ જોડી દીકરીને વંદન કર્યા. પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવી, તમે ભલે મારે ત્યાં દીકરી રૂપે અવતર્યા, પરંતુ આપ સાક્ષાત જગદંબા છો. મને ક્ષમા કરો. દરબારને પોતાના જિદ્દી વલણ બદલ પારાવાર પસ્તાવો થયો. લાડુબાના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. બાપુ, ભાવથી અર્પણ કરેલા ભોગ ભગવાન જમે જ છે ને. આ કંઈ નવું નથી, અનાદિકાલીન રીત છે. આ પ્રસંગ પછી અભલ ખાચરે દીકરીઓને પ્રભુ ભક્તિ કરવા માટે છૂટો દોર મૂકી દીધો. સ્વામિનારાયણ સંપ્રદાયની શ્રી સમકાલીન બહેનોમાં લાડુબાનું સ્થાન અદકેરું છે. સ્વામિનારાયણ ભગવાનની એમને પ્રગટ ભાવથી ખૂબ સેવા કરીને પ્રસન્નતા મેળવી હતી. તેઓ બ્રાહ્મી સ્થિતિએ પહોંચેલા મુક્તાત્મા હતા. કહેવાય છે કે તેઓ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા. કાષ્ટ કે ચિત્રની પ્રતિમાને લાડુબા જે ભોગ ધરાવે તે ભગવાન મૂર્તિ દ્વારા સાક્ષાત સ્વીકારતા. બોલો, ભગવાનને થાળ ધરવે ને તો તરત ભગવાન હાથ બહાર કાઢે અને ભગવાન જમે તો થાળ ધરેલો હોય એમાંથી ઓછો થાળ થાય. ગઢપુરમાં અન્નકૂટની લીલામાં લાડુબાની મુખ્ય ભૂમિકા રહેતી. એને પોતાની આજીવિકાની જમીન ગોપીનાથજી મહારાજને અર્પણ કરેલી, જે હાલ લક્ષ્મીવાડી તરીકે ઓળખાય છે. કારણ કે લક્ષ્મીજીનો અવતાર હતા ને, એટલે વાડી ભગવાનને આપી દીધી, એટલે વાડીનું નામ રાખવામાં આવ્યું લક્ષ્મીવાડી. સર્વમંગલ સ્તોત્રમાં સતાનંદ સ્વામીએ પણ બહેન શ્રીઓના નામનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે લલિતેષ્ટ વરપ્રદ. લલિતા લાડુબાને ઈચ્છિત વરદાન આપનારા. લલિતા સંસ્કૃતાનાદિ લાડુબાએ સાફસૂફ કરેલું અન્ન જમનારા. આ રીતે સતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્ર, જેની અંદર ભગવાનના 1008 નામનો ઉલ્લેખ છે, એવું સર્વમંગલ સ્તોત્ર, એની અંદર સતાનંદ સ્વામીએ લાડુબાને યાદ કરેલા છે. લાડુબાએ આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હતું. એટલું જ નહીં, કોઈ સ્ત્રીના ગર્ભમાં બાળક છોકરો હોય ને તો લાડુબાને એની ખબર પડી જતી અને સ્ત્રીને દૂર રહીને વંદન કરવાનું કહેતા. લાડુબા સમર્પણનું મૂર્તિમંત સ્વરૂપ હતા. એને પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયની અન્નકૂટ ઉત્સવની લીલાઓના સૂત્રધાર એવા લાડુબાને કોટી કોટી વંદન. આ રીતે દાદા ખાચરના 4 બહેનો હતા. એમાં લાડુબા,
જે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દીધું અને જિંદગી પર્યંત એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને ભગવાનનું ભજન કર્યું, લાડુબા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર બની ગયા. હવે વાલા ભક્તજનો, કચ્છની અંદર એક સદાબા થઈ ગયા, એનું ચરિત્ર આવે છે. કચ્છમાં સત્સંગના બીજ આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ વાવ્યા. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામીના ગુરુ હતા આત્માનંદ સ્વામી. ત્યારથી કચ્છમાં સત્સંગ થયેલો. પછી એનું પાલન પોષણ સહજાનંદ સ્વામીએ કર્યું, અને કચ્છની ધરાના એ સત્સંગરૂપી બાગની સુવાસ ચોમેર પ્રસરી ગઈ. ગામે ગામ લોકજીવન સત્સંગના રંગે રંગાઈ ગયું અને એની ખુમારી વધતી હતી. તે સમયે કેરા ગામના દરબાર રાયબજીના ધર્મપત્ની સદાબા એક પરમ એકાંતિક ભગવદ ભક્ત બન્યા. કયું ગામ? કચ્છમાં કેરા ગામ છે, કેરા. ત્યાંના દરબાર હતા રાયબજી. નામ કેવું? રાયબજી. શું ગનુભાઈ યાદ રહ્યા તમને કઈ? કે પરબારાય નમઃ. ગાયબજી નહીં, રાયબજી. તો સાચું. એના પત્નીનું નામ હતું સદાબા. ઘણા તેમ જ હોય, બધું ગાયબ જ થાય છે. તેમના ભક્તિભાવથી શ્રીહરિને સંતો અનેક વાર કેરા પધારેલા. ઓલું કેળું નહીં હો, પાછું કેરા ગામ છે એમ. સદાબા રાજ પરિવારના હોવા છતાં સત્સંગના નિયમ ધર્મનું યથાર્થ પાલન કરતા. ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખતા. કોનો પક્ષ રખાય? ભગવાનનો રખાય અને ભગવાનના ભક્તનો રખાય, ખોટાનો ન રખાય. તેથી શ્રી હરિની કૃપા દ્રષ્ટિથી તેઓ સમાધિની સ્થિતિએ પહોંચેલા. ભગવાને એવી દયા કરીને તેને સમાધિ થવા માંડી. સદાબાને, એક સ્ત્રીને. એકવાર એવું બન્યું કે બળદિયા ગામના રત્ના ભગતને સત્સંગ છોડાવવા માટે એમના જ કુટુંબીઓએ ખૂબ દુઃખ આપવા માંડ્યું. એક રત્ના ભગત હતા. કચ્છની અંદર બળદિયા ગામ છે. તો ભગવાનના ભગત બન્યા એટલે એને બધા જ્ઞાતિઓ દુઃખ આપવા માંડ્યા. તું સત્સંગ છોડી દે, સ્વામિનારાયણને છોડી દે. છતાં તેઓ નરસિંહ મહેતાની જેમ શ્રીહરિના સ્મરણમાં મગ્ન રહ્યા. સત્સંગના દ્વેષીઓએ રાજમાં પણ ફરિયાદ કરીને ભગતને કઠોર દંડ કરાયો. તોય પણ શાંતિ ન વળી. બોલો, લણ ખાઈને આદુ ખાઈને પાછળ પડ્યા કે ગમે એમ કરીને, બોલો, દરબારને ઉશ્કેર્યા અને દંડ કરાયો ભગત ઉપર. આમથી આમ તો એ લોકોને શાંતિ ન થઈ. હજી વધુ હેરાન કરીએ. અંતે નિર્માની અને પ્રેમી ભગતનું દુઃખ સાંભળી સદાબાઈએ ભગતને કેરા ગામની અંદર બોલાવી લીધા. ભગત, શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ આવે અથવા શત્રુ કે રાજાનો ઉપદ્રવ હોય અને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને જો એ ગામ પોતાના મૂળ ગામ ગરાસનું હોય તો પણ અમારા વિવેકી ગ્રસ્ત સત્સંગી હોય એનો ત્યાગ કરી બીજા દેશ પ્રત્યે જઈને સુખેથી રહેવું. સદાબા, તમે કહો છો એ વાત ખરી છે, પણ મને કોણ આશરો આપે? અહીં આવીને રહો, અમે તમને બધી સગવડ આપીશું. સદાબાઈએ વચન આપ્યું. અને એ સદબોધ અને સાંત્વનાથી રત્ના ભગત કેરા ગામ રહેવા માટે જતા રહ્યા. આને કહેવાય ભગવાનના ભગત. ભગવાનના ભગત દુઃખી હોય તો એને મદદ કરવી જોઈએ. ભગતને જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે કેરાથી સદાબાઈએ કીધું કે મહારાજની આજ્ઞા છે કે અહીંયા તમે આવતા રહો, કારણ કે જ્યાં આ રીતનું
આપત્તિ હોય તો એવા ઠેકાણે રહેવું નહીં. સદાબાઈએ રત્ના ભગતને રહેવા માટે ઘર અને તમામ સગવડતા કરી આપી. પોતે રાજ પરિવારના હોવા છતાં સદાબા સાત્વિક અને સાદું જીવન જીવતા. અગર પોતે દરબાર ગામધણી છતાંય પણ સાદું જીવન જીવતા. ગામમાં કોઈ પણ ગરીબ કે સત્સંગી બહેનોને જોઈતી મદદ તેઓ હર હંમેશ કરતા. અને સત્સંગ, ધર્મ, નિયમ અને મહારાજનો મહિમા સમજાવી સદાચારને માર્ગે વાળતા. પોતાનો અલાયદો ઓરડો રાખી એમાં સતત ધ્યાન, ભજન અને સત્સંગ કર્યા કરતા. સદાબા વૃદ્ધ થયા ત્યારે એને અંધાપો આવ્યો. અંધાપો એટલે શું? આંખે દેખાય નહીં. મોટી ઉંમર થઈ ને તે સદાબાને અંધાપો આવ્યો. છતાં દેહી ક્રિયા પોતાની જાતે જ કરતા. પૂજાપાઠ, ધર્મ, ધ્યાન, નિત્ય નિયમ પ્રમાણે શ્રદ્ધાથી કરતા. પોતાની અંતિમ અવસ્થાએ ઉપશમ સ્થિતિ થતાં 31 દિવસ સુધી નેત્રો બંધ કરી અંતર્મુખી વૃત્તિ કરી શયનમાં રહેલા અને 32મા દિવસે જાગ્રત અવસ્થામાં આવી પરિવારના સભ્યો તથા સત્સંગી બહેનોને બોલાવીને કહ્યું, લ્યો હવે સૌને જય સ્વામિનારાયણ. તમારો જોગ ઘણાદી કર્યો. હવે અમે આ દેહને મેલીને અક્ષરધામમાં જવાનો નિર્ણય કર્યો છે. તમે સૌ મારી પાસે રહી મહારાજની ધૂન કરો. અને સૌએ સાથે મળીને સ્વામિનારાયણ 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 ધૂન માંડી. થોડી વારે વિશ્રામ લેતા સદાબા બોલ્યા, હવે ધરતી પર ગાયનું છાણ લીપાવી પૃથ્વી પવિત્ર કરો અને મને સ્નાન કરાવી પૃથ્વી ઉપર બેસાડો. એમના કયા પ્રમાણે સઘળી વ્યવસ્થા કરી પછી ભોંય બેઠક લેતા સદાબાઈએ કહ્યું, એ હવે ધૂન રાખો, સૌ સાંભળો. જે કાંઈ અહીં ચમત્કાર જોવા જ આવ્યું હોય અને શ્રી હરિમાં સ્નેહ ન હોય તેવાય અહીં બેસવું નહીં. અત્યારે બધા જ શ્રદ્ધાથી ધૂન કરો. ફરી ધૂન શરૂ થઈ. ત્યાં જ સદાબાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો અને બોલ્યા, જુઓ જુઓ જુઓ, શ્રીજી મહારાજ અને લાડુબા, લાધીબા વગેરે અનેક મુક્તો અમને તેડવા આવ્યા છે. તમે સૌ જાગ્રત રહી જીવનમાં ભગવાન ભજી લેજો, સૌ સંપીને રહેજો. આટલી મારી સત્સંગી બહેનોને ખાસ ભલામણ છે. આટલું કહી સદાબાએ સદાયને માટે આંખ મીચી દીધી. અક્ષરધામમાં સીધાવી ગયા. આ રીતે 31 દિવસ સુધી એ જ રીતે સમાધિની જેમ રહ્યા, ખાવા પીવાનું બધું છોડી દીધું. અને 32મા દિવસે બધા જ બહેનોને બોલાવી અને બધી ભલામણ કરી અને અંત વખતે સ્વામિનારાયણ ભગવાન બધાને દર્શન આપીને અક્ષરધામમાં તેડી ગયા. કચ્છની અંદર કેરા ગામના આવા સદાબા હતા. નિર્દોષ ભાવે ભજન ભક્તિ કરનાર અને ભક્તનો પક્ષ રાખનાર. અંતકાળે શ્રીહરિ મુક્તો સહિત લેવા આવે છે તેનું આ પ્રમાણ સૌએ નજરે નજર નિહાળ્યું, જોયું. વાલા ભક્તજનો, હવે એક ફરેણી ગામના હીરબાઈની કથા આવે છે. આ ચરિત્ર તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય. ફરેણી ગામ છે ને, ત્યાં સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મહામંત્ર જાહેર કર્યો. એ ફરેણી ગામ જુનાગઢની બાજુમાં સોરઠમાં આવ્યું ફરેણી ગામ. નાણા વિનાનો નાથિયો નાણે નાથા લાલ. આ જગતમાં ધનવાળાનો ઊંચો તોલ થાય, એની વાહ વાહ બોલાય. ધન, વૈભવ, બંગલા તો જીવનમાં પૂર્વના કર્મ પ્રમાણે મળે ખરા, પણ એનો ભોગવટો કરતી વખતે યાદ રાખવું જોઈએ કે
આ વખતે મળેલી સંપત્તિ ફરી પાછી મેળવવા જીવનમાં ક્યારેક ક્યારેક દાન પુણ્ય કરવું, તો જ ફરી લક્ષ્મીની મહેર થાય. નહીં તો પૂર્વનું પુણ્ય હોય ત્યાં સુધી ભોગવવા મળે, પછી ઠેર ના ઠેર. દાન ધર્માદો કરીએ તો જ સુખ ફરી પ્રાપ્ત થાય. બાકી તો નામ રહનતા ઠકરા, નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા, પાયડા નહીં પડંત. માલ ખજાના મેળ્યું વાળા હાયલા ગયા, એના ક્યાંય નામ નિશાન ન રહ્યા. ત્યારે જુઓ તો ખરા, મીરા, નરસિંહ, પૂજા ભગત જેવા યુગો યુગ સુધી અમર થઈ ગયા. ઘણા એને ધન તો મળે, પણ ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એથી જમીનમાં દાંટે, મર્યા પછી ભોરિંગ થઈને માથે બેસે. ભોરિંગ એટલે શું? સર્પ થઈને બેસે. એવા જીવની મુક્તિ કેમ થાય? એ તો જન્મો જન્મ ફૂફાડા જ મારે. જેતપુરે જીવા જોશીના દીકરા ગોરધન અને શિવાને જનોઈ દેવાઈ. ગાદિસ્તાનના મહિમા પ્રમાણે ગોવિંદનો જય જયકાર થયો. આ રૂડા અવસર પર મહારાજ આવેલ એટલે આંખું મીચીને જોશીએ પોરમાં આગળ પાછળનો વિચાર કરાવીને 500 કોરીનો ખર્ચ કરી નાખ્યો. પ્રસંગ પૈતા પછી ઉધાર દેવાનો હિસાબ મંડાયો. ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે દેવું ગજા ઉપર વટ જોશીએ કર્યું. એ જાણીને મહારાજે ફુલેકામાં ઘેર ઘેર પધરામણી કરી 100 કોરી ભેટ મળેલ તે જોશીને આપી. શું બહેનું? જેતપુરની અંદર જીવા જોશી હતા, એને 2 દીકરા હતા, શિવો અને ગોરધન. એને જનોઈ આપી. બ્રાહ્મણ હોય ને એને જનોઈ આપે ને ત્યારે છોકરાના આપણે લગ્ન કરીએ ને એ રીતે ધામધૂમપૂર્વક ખર્ચો કરે, અને એવી ધામધૂમ કરે. હવે જીવા જોશીએ માપબારો ખર્ચો કરી નાખ્યો. એ સમયમાં 500 કોરી થઈ. તમે વાણિયાને ત્યાંથી માલ લઈએ 500 રૂપિયાનો, પણ હવે પછી 500 કોરી આપવી કઈ રીતે? હતા તો નહીં. ઉપરવટ જઈને ખર્ચો કર્યો. પછી ભગવાને શું કર્યું? એ વરઘોડો નીકળે ને એટલે ઘરોઘર પધરામણી કરે. તે ભગવાન એ ફુલેકામાં ફર્યા તો એ વખતે ભગવાનને હરિભક્તો ભેટ આપે તે 100 કેરી થઈ, 100 કોરીઓ તે જીવા જોશીને આપી. છતાં 400 કોરીની ઘટ વર્તાણી. એટલે જેતપુરના મહારાજે સભા કરી અને હરિભક્તોની આગળ વાત કરી કે ખર્ચ માટે કંઈક આપવા અપીલ કરી. પણ જેતપુરના હરિભક્તો ટાઢા હિમ જેવા ઠરીને બેઠા રહ્યા. ભગવાને કીધું કે હવે આ ભગત છે, ખર્ચો કરી નાખ્યો છે, તો તમે થોડી થોડી મદદ કરો. તો મારા હરિના લાલ એકેય બોલ્યો નહીં. ટાઢા હિમ થઈને બેહી રહ્યા. ભગવાને માગ્યા તો રૂપિયા ન આપ્યા. કોઈનું સમર્થન ન સાંપડ્યું. એટલે મહારાજે ફરણીએ આવીને સભા કરીને મદદ માટે વાત કરી. હવે જેતપુરમાં કોઈ પાંચ્યું આપ્યું નહીં. એટલે ભગવાન ત્યાંથી નીકળી અને ફરેણી ગામ છે ત્યાં મહારાજ આવ્યા. ત્યાં પણ મહારાજે સભા કરીને હરિભક્તોને વાત કરી કે આ રીતે જીવા જોશી બ્રાહ્મણ છે, જનોઈ આપી, એમાં આટલો ખર્ચો થયો છે. 100 રૂપિયા તો અમે આપ્યા છે, પણ 400 રૂપિયા હજી બાકી છે. સત્સંગી માત્ર સભામાં અબોલ રહ્યા. તે વખતે એક સ્ત્રી સભા વચ્ચેથી ઊભી થઈ. તમે વિચાર કરજો, મરદ એકે બોલ્યો નહીં હો. એક બેન ઊભા થયા. દૂરથી મહારાજને નમન કરી બહાર પગલાં ભરતી ચાલી ગઈ. અને થોડી જ વારમાં તે હાથમાં એક તાંબડી લઈને આવતા જ મહારાજના ચરણ પાસે મેલી 2 હાથ જોડીને ઊભી રહી. મહારાજને પૂછ્યું, તમે શું લાવ્યા છો? મહારાજ, તમે હમણાં જ વાત કરીને કે જીવા જોશીના દીકરાને જનોઈ આપવામાં ખર્ચ કરતા દેવું થઈ ગયું છે, એટલે એને મદદ કરવા તાંબડીમાં કોરીઓ લાવીશું. એ સમયના રૂપિયા એને કોરી કહેવામાં આવતી. મહારાજ મનોમન ધીરા શબ્દોથી બોલ્યા, આ સ્ત્રી ભગતની હિંમત અને શ્રદ્ધા તો જુઓ. મહારાજે પછી જાણ્યું કે આ ભાવિક ભક્ત વૈરાગી
હરિદાસના ધર્મપત્ની હીરબાઈ છે. ત્યાં એક હરિદાસ વૈરાગી રહેતા હતા, એના પત્નીનું નામ હતું હીરબાઈ. મહારાજે પૂછ્યું, અમારા ભગતને પૂછ્યું છે કે તમે તમારી મરજી પ્રમાણે વર્તીને લાવ્યા છો. હરિદાસ બાવા તમારા પતિ છે એને પૂછીને લાવ્યા કેમ ને એમ? અરે મહારાજ, અવસર ચૂક્યો મેહુલો શું કામનો? બાવાજી તો ઘેર નથી, ક્યારે આવે તે કાંઈ નક્કી નહીં. એ જો ઘેર હોય તો આ વાત સાંભળીને આથી પણ વધારે તમારા માટે આપે એવો તમારા ઉપર એનો ભાવ છે, તેને હું બરાબર જાણું છું. તમે એ બાબતે જરાય ચિંતા ન કરતા. એ મારો ધણી છે ને, એ તો ઘરે નથી, નકર આના કરતાં ડબલ રૂપિયા આપ્યા હોય. તમે એ બારાને ચિંતા ન કરતા. સભામાં બેઠેલા ભક્તો તો આ વાત સાંભળતા ચકલાના ટેંટાની જેમ મોઢા ખુલ્લા રાખી જોઈ રહ્યા. કોઈ ખૂણામાંથી ઝીણો ઝીણો ગણગણાટ ચાલ્યો. તારા કી જીઓ તમે, ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો. અને શબ્દોની વધાઈ છૂટી. વાહ વાહ હીરબાઈ, તે તો ગામની લાજ રાખી, ગામને અમર કર્યું. વાહ, તારું હીર ભર્યું હૈયું. લો આ રીતે એક સ્ત્રી બરાબરની સમય સૂચકતા જોઈ અને સ્વામિનારાયણ ભગવાનને માટે પોતાના ઘરે જેટલી કોરી હતી લઈને મહારાજને અર્પણ કરી દીધી. લો, ઘણાને રૂપિયા આપ્યા પણ લોભિયા હોય ને, નો રૂપિયો કે વાપરી આકે સત્સંગ માટે. લો, એક ઠેકાણે તો આરતી થઈ, તે આરતી બધાને આપે ને, તે બધા એની અંદર કોઈ 10 પૈસા, 20 પૈસા, રૂપિયો, 50 પૈસા નાખતા. એક લોભિયો છેલ્લે બેઠેલો, તેને આરતીમાં નાખવા માટે ઓલો રૂપિયો સિક્કો હોય ને એ હાથમાં રાખ્યો. તે એમાં બરોબર ઉનાળાનો સમય હતો ને, તે અહીંયા આરતી પહોંચતા પહોંચતા તો પરસેવો વળેલો ને, તે આરતી લીધી તો ખરી ને, આરતીમાં નાખવા માટે ઓલો રૂપિયો નાખવાની તૈયારી કરીને તો કહે છે કે રૂપિયા, તને મારાથી અલગ થવું ગમતું નથી, તને બહુ દુઃખ થાય, તું રોવા માંડ્યો, રોવા માંડ્યો, હું તો જે તને નહીં દઉં નહીં દઉં એમ કરીને પાછું ખીચા મૂકી દીધો. બોલો લોભિયાએ. એક ઠેકાણે તો ઓલો છોકરો આરતી દેતો દેતો એક દાદા પાસે ગયો, મોટી ઉંમર હતી, 80 વર્ષની. તે એને તો થાળીમાં જે કાંઈ ઓલું પરચુરણ નાખેલું ને બધાએ, તે બધા રૂપિયા લઈને ખીચામાં નાખી દીધા. ઓલો છોકરો કે દાદા આ રૂપિયા ખીચામાં થોડાક નાખવાના હોય, આરતીના રૂપિયા ભગવાનના છે. એ કે ભગવાનને દેવાના છે ને? છોકરો કે હા. તો કે તારી ઉંમર કેટલી છે? તો કે મારી તો કે 8 વર્ષની. મારી ઉંમર તો કે 80 વર્ષની. તું ભગવાનની પાસે પહેલા જવાનો છું કે હું જવાનો છું? હું જવાનો છું, રૂબરૂ આપી દઈશ. બોલો, એમ કરે રૂપિયા ઠપકર લીધા. એની સામે તમે વિચાર તો કરો, કોઈ હરિભગત, કોઈ મરદ બોલ્યું નહીં, અને એને બદલે ફરેણી ગામની એક હીરબાઈ સ્ત્રી, એને લાખો લાખો ધન્યવાદ દેવા જોઈએ કે સમય સૂચકતાને પારખી ગઈને ભગવાનને રાજી કરવા માટે પોતાના ઘરે કોરી હતી એ લઈને ભગવાનને અર્પણ કરી દીધી. એટલી વારમાં મહારાજે તાંબડી ઊંધી વાળી, ઠલવીને 400 કોરી ગણી લીધી. વધતી કોરી તાંબડીમાં પાછી ભરી, તાંબડી પાછી હીરબાઈને આપવા માંડી. ના મહારાજ, એ તાંબડીની બધી જ કોરી તમને મેં અર્પણ કરી દીધી. હવે એ પાછી લેવાય નહીં. લઉં ને તો તમારા ભગત ઘેર આવી વાત જાણતા કજિયો માંડે અને ઠપકો આપે, માટે રાજી થઈ કોરી લઈ લ્યો. હીરબાઈ, અમારે જોઈતી કોરી અમે લઈ લીધી, હવે વધારાની કોરી જોઈતી નથી. અમારા ભગતને કહેજો આ પ્રસાદીની છે, તમારે ત્યાંથી ધન ખૂટશે નહીં, લક્ષ્મીનો સદાય વાસ રહેશે, એટલે તમને કંઈ નહીં થાય. મહારાજની ઈચ્છા જાણી વધારાની કોરી સહિત તાંબડી પાછી લઈ હીરબાઈ ઘેર આવ્યા. મહારાજે વૈરાગી ભગતની ખૂબ પ્રશંસા કરી, રાજીપો ઢોળ્યો અને ફરેણીથી આગળ પ્રસ્થાન આવ્યું.
જીવા જોશીની કોરી આપવા માણસને જેતપુર મોકલ્યો. વાલા ભક્તજનો, આ રીતે ભગવાન પણ સામે કેટલા ઉદાર કે 400 કોરી જોતી હતી એટલે 400 લીધી. એ તો ઘણી બધી લઈને આવ્યા હતા. બાકીની કોરી પાછી હીરબાઈને આપી દીધી. તો કહે છે કે નહીં મહારાજ, બધી તમને આપવા માટે જ હું આવીશ. ઘરે લઈ જાઉં ને તો મારા ધણીને ખબર પડે ને તો મારી ઉપર ખીજાય કે આપેલું તું પાછું લાવી. હવે સાંજના વૈરાગી હરિદાસ ઘેર આવ્યો, એમનો પતિ હતો ને એ ઘરે આવ્યો. વાત જાણીને ખૂબ અકળાયા અને ઊંચા અવાજે ચીડાઈને કહેવા લાગ્યા, અરે તમે મારા અર્ધાંગની થઈને મારા પ્રભુને ચરણે ધરેલી તાંબડી પાછી લીધી? તમે જે અર્પણ કર્યું એમાંય તમને મોહનો છીટો? તમારો જીવ હજુ અધૂર્યો રહ્યો? આવો મોકો ફેર આપણા જીવનમાં ક્યારે આવવાનો? તમે ધીરા પડો, મારી વાત તો સાંભળો, પછી તમારે જે કહેવું હોય એ કહેજો. આમ ઉતાવળા સીધ અકળાઈ વિઠા છો, ખોટો વલોપાત ન કરો. હું કશુંય પાછું લેવા ઈચ્છતી ન હતી. મેં ના કહી, પણ મહારાજની આજ્ઞા થઈ કે આ પ્રસાદીની છે, એ કેમ લોપાય? અંતે મનને ભારણ આપી મન મનાયું અને એનો હાથ સ્પર્શ થયાથી એ પ્રસાદીનું માનીને હું પાછી લાવીશ. એ વાત સાંભળી વૈરાગી શાંત થઈ. પોતાને આવેલ ગુસ્સા પર એને કાબુ મેળવી પત્નીની સમજદારી પર એ અંતરથી ખૂબ જ સંતોષ પામીને ખુશ થયા. આ પ્રસંગથી ગામના ઘરે ઘરે વૈરાગીના દાનની અનેરી વાતો ગુંજતી રહી. ચોરે બેઠેલા ડાયરામાં એક જણને હૈયે સરસ્વતી બેઠી અને એને ડાયરામાં દુહો લલકાર્યો, સંપત દે તો સમજણ દે, નહીં તો સંપત પાછી લે. સંપત ઘણીને સમજણ નહીં, એમ બબ્બે ધક્કા મત દે. ભગવાને સંપત્તિ આપી હોય પરંતુ સત્કાર્યમાં વાપરવી એ બહુ મોટી વાત છે. નદી કિનારે વીરડો ગાડીએ અને એમાંથી પાણી ઉલેચીએ રાખીએ છતાં એ ક્યારેય ખાલી થતો નથી, અને કદાચ ન ઉલેચીએ તો ઉભરાઈ જતો નથી. તેવું જ સંપત્તિનું છે. જેમ જેમ સંપત્તિ સત્કાર્યમાં વપરાય ને તેમ તેમાં વધારો થતો જાય છે. લો, ભગવાને સંપત્તિ આપી, ભગવાનને અર્થે સત્સંગને અર્થે જો એનો ઉપયોગ કરવામાં આવે તો દિવસે દિવસે સંપત્તિ વધે છે. તમને ખ્યાલ હોય કે ઓલો નદી હોય ને એમાં વીરડો ગાળે તો જેમ જેમ તમે પાણી કાઢ્યા કરો ને તો પાણી આવ્યા જ કરે, પાણી આવ્યા જ કરે. એમ સંપત્તિ ટૂંબાને એવું જ છે. પણ લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. બોલો, પૈસો હોય પણ પુણ્ય અર્થે જરાય વપરાય નહીં. માંદો પડ્યો હોય તો દવા માટે પણ વાપરે નહીં. લોભીઓ હોય એ અંત વખતે એ ચિંતા કરે કે હું મરી ગયા પછી મારી પાસે લાકડા તો વધારે નહીં હળગાવી દે ને. બોલો, એક લોભીઓ તો મરવા પડ્યો તો એના છોકરાને કહે છે કે હું મરી જાઉં પછી હજામત કરાવવી પડે ને. તો ઓલા પ્રહલાદ નામનો એક હજામ હશે તો કહે છે કે પ્રહલાદ હજામની પાસે દાઢી કરાવજો, હજામત કરાવજો. તો કે કેમ? તો કે એની પાસે 5 રૂપિયા માગું છું ને વળતર વળી જાય. કે લો, મરતા મરતા ભલામણ કરતો ગયો કે 5 રૂપિયા કે લઈ લેજો, લો અહીંયા હજામત કરાવો એટલે આપણે વળતર વળી જાય એમ. બોલો, લોભીઓ તો એક લોભીઓ તો કૂવાને કાંઠે ઊભો હતો, હું ભગવાનને કરું તો કૂવામાં પડી ગયા. તો એની પત્ની ઘરે જઈને એનો નોકર હતો એને બોલાવીને લાવી. તો એના પતિને વાત કરેલી કે હું ઘરે જઈને નોકરને બોલાવીને લાવું, તમને કૂવામાંથી કાઢે. એ કે અત્યારે નહીં, બપોરે જમવાનું રિસેસ પડે ને ત્યારે લાવજે, અત્યારે કામ ખોટી થાય. લોભીઓ તે બપોરે 12 વાગે લઈને આવી, ત્યાં સુધી 3 કલાક પાણી તર્યો. તે પછી નોકર આવ્યો એટલે એને કૂવામાં ઉતાર્યો. પછી ઓલા લોભિયાને કહે છે કે તમે મને હાથ આપો, તમારો હાથ પકડીને બહાર કાઢું. તે સારું લોભિયો એને હાથ ન આપે. એના પત્નીને ખબર હોય ને આપવામાં કંઈ સમજતો નથી, પાછો લાખોપતિ હતો એટલે એને ઉપરથી એના નોકરને કીધું કે આપવામાં સમજતો નથી, તું એને એમ કે મારો હાથ પકડો તો તારો હાથ પકડશે, બાકી એનો હાથ આપશે નહીં.
તે પછી તો શું હાથ એનો પીકડો ન કરે, બહાર કાઢ્યો, ઘરે જ્યા એટલે એની પત્ની રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી. એને પૂછ્યું કેટલા જણા રસોઈ બનાવે? તો કે 4 જણા. 4 કોણ? તો કે તમે, હું, આપણા 2 છોકરા. એ નાના છોકરાની કે આખી ગણતરી હોય 3 જણાની જ બનાવજે કે. અને બરોબર આ ઉત્તરાયણ નજીક આવતી હતી ને તે એને પાછું જીવ પતંગમાં ગયો કે આ છોકરા પતંગ માગશે તો પતંગ લાવી દેવી પડશે, એના કરતાં 5મા માળે જઈને કોઈને પતંગ કપાઈને જાતી હોય ને તો લઈ આવું. લોભિયાનો જીવ પતંગમાં ગયો. અને એ 3જા માળે રહેતા હતા, 5 માળનું બિલ્ડિંગ હતું. તે 5મા માળે એ પતંગ લેવા માટે ગયો. ભગવાનને કરું ને એક પતંગ કપાઈને જાતું હતો. તે દોરો જોયો ને એટલે એને પકડવા માટે દોટ મૂકી, પણ લોભિયાને ખબર ન રહી તો અગાસી પૂરી થઈ ગઈ. તે ઉપરથી નીચે તો એમાં 3જા માળે એની પત્ની રસોઈ બનાવતી હતી. રસોડાની બારી હતી ને તો ઉપરથી નીચે આવતા આવતા એને પત્નીને કહેતો ગયો કે હવે છે ને 2 જણાને રસોઈ બનાવજે, મારી રસોઈ ન બનાવતી. અને પડ્યો અહીંયા પૂરું થઈ ગયું ઘણું ભાવો. એટલે લોભિયા હોય ને, આમ તો આપણા સંતો એમ કહે છે કે લોભિયા જેવો કોઈ દાનેશ્વરી ન કહેવાય. કંજૂસ હોય ને એના જેવો. કારણ શું? કોઈ દી પોતાને માટે કે બીજાને માટે કે સત્સંગ માટે કે ગરીબને અર્થે કોઈ દી પાંચ્યું વાપર્યું ન હોય. ભેગું જ કર્યા કરે ને ભેગું જ કર્યા, પછી મરી જાય ને પછી બીજાને અર્થે ઉપયોગમાં આવે ને પોતાના માટે વાપર્યું ન હોય. એટલે એના જેવો કોઈ ઉદાર ન કહેવાય કે. એટલે ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરેણી ગામની એક સ્ત્રી હીરબાઈ જેનું નામ હતું, એ અમર બની ગયા. ભગવાને સંપત્તિ આપી હતી, પણ ઘણા સમયે એને સંપત્તિનો સદુપયોગ કર્યો તો આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હીરબાઈ અમર બની ગયા. વાલા ભક્તજનો, આ રીતે આપણે ફરેણી ગામના હીરબાઈની કથા સાંભળી. હવે એક સુપેડી નામનું ગામ છે. એ ગામની અંદર એક ટબીબાઈ હતા. નામ કેવું હતું? ટબીબાઈ. સુપેડી ગામના જેઠા સુતારને ધંધો ખેતીનો. ધરતીને મસળી પોતાનું ગુજરાન બાપ દાદા વખતથી ચલાવે. એના પત્ની ટબીબાઈ તો કામકાજ કરતા શ્રીહરિનું રટન કરતા હતા. સુપેડી ગામ છે, ત્યાં જેઠા સુથાર હતા, મિસ્ત્રી. એના પત્નીનું નામ હતું ટબીબાઈ, પતિનું નામ હતું જેઠાભાઈ. એક વખત મહારાજ ફરેણીએ વેલાભાઈ સોનીને ઘરે આવેલા અને સભા કરી ભક્તો ઉપર ખૂબ કૃપા કરી. અડધી રાતનો ગજર ભાંગ્યો તોય તારે વીટ્યો ચંદ્ર, જેમ ખીલે એમ ખીલ્યા રહ્યા. અંતે બોલ્યા, લ્યો હવે સૌ સુખે રાત કરો. તમે સંસારી પાસે સવારે કામમાં જોડાઈશો ત્યારે ઉજાગરાથી ઢીલા થશો. એમ કહી સભા પૂર્ણ કરી અને પોતે ઓસરીના ઢોલિયે પડ્યા. થોડી વારે સુપેડીના ભક્ત ટબીબાઈની તીવ્ર ઝંખનાથી મહારાજે દર્શન દેતા કહ્યું, કાં ટબીબાઈ, તમે અમને રાત દી ઝંખો છો તેમ અમે પણ તમને વિચારતા નથી હો. તમારું બનાવેલું ભાતલું અમને વારંવાર સાંભળે છે. ખાવાની ઘણી ઈચ્છા થાય છે. કાલે સવારમાં તમે ફરેણી આવશો? જોઈજો પાછા સંસારના કામમાં ગૂંચવાઈ ન જતા, અમને ભૂખ્યા ન રાખતા. અમે તમારા ભાતલાની રાહ જોઈશું. વિચાર તો કરો. રાતે ભગવાને દર્શન આપ્યા ટબીબાઈને. ભગવાન હતા ફરેણી ગામમાં, ફરેણીની બાજુમાં સુપેડી ગામ. તો ભગવાને ટબીબાઈને કીધું કે સવારે છે ને અમને જમવા માટે ભાત લઈને આવજો. કાગા નિંદરની અવસ્થામાં જ અંતરે પ્રભુના દર્શન થતા પ્રેમી ટબીબાઈ તો રાજીના રેડ થઈ ગયા. તે પછી એની આંખે નિદર ન ચડી. રાત્રિના ચોથા પહોરે પથારી છોડી હરખેલા હૈયે હેતના ઘોડાપૂર છૂટા. અંતરથી ધીરજ છૂટી ગઈ. આંખમાં મહારાજની મૂર્તિ છવાઈ અને તરવરતી રહી. નિત્યક્રમ કરી તે બોલવા લાગ્યા,
આજ તો મારા વાલાને માટે એવું ભાતલું બનાવવું કે મારો વાલો રાજીના રેડ થઈ જાય, કોઈ દી એનો સ્વાદ ભૂલે નહીં. મારું ભાતલું ખાઈને અક્ષરધામ પણ ભૂલી જાય તો હું ટબી ખરી. હળી કાઢતી હરખ ગયેલી ટબીબાઈ તો કામે વળગ્યા. ઘઉંનો અને બાજરાનો લોટ કથરોટમાં નાખ્યો, દૂધનો કળશિયો રેડી, લોટ મહડી બાંધ્યો, ટપાકા મારીને રોટલો ટીપ્યો, તાવડીમાં નાખ્યો. રોટલો બરાબર શેકાતા ફૂલીને દડો થઈ ગયો. નીચે ઉતારી એમાં વેલણથી ડૂટી જેવડા ખાડા પાડી માથે પાવડે ઘી ભર્યું. બાજરાની ફોરમ સાથે ઘીની ફોરમ છૂટી, દૂધનો માવો બની તેની ફોરમ વસોટી. આ બનાવેલ ભાતલું એને થાળીમાં ઢાંકી પાટિયામાં તરવળી ગયેલ દહીંનું ઢેફું એક તાસડીમાં ભર્યું. એ પણ ઢાંકીને કોઠલામાં મેલ્યું. તે પછી પરિવાર માટે રોટલા ટીપી થોડી વારે સૌને શિરામણ કરાયું. એના પતિ અને દિયર શિરાવીને ખેતરે જતા બોલ્યા, જોજો આજ દાળિયા છે, તે છાસ અને રોટલા ઝાઝા લાવજો અને વહેલાસર પોગાડજો. ટબીબાઈ તો મહારાજના ધ્યાનમાં લાગી ગયા. એને હોકારો કાંઈ કર્યો નહીં. તે તો ફરીણી જવાની ધૂનમાં હતા. પથારીઓ સંકેલી, સંજવારી વાળી, બપોરનું ખેતરનું ભાત બનાવીને ટબીબાઈએ પડોશમાં રહેતા ધની કાકીને ઘેર જઈને કહ્યું, કાકી આજ તમારી ભાનકી ઢોર લઈને ખેતરે જાય ત્યારે અમારું ભાત ખેતરે પહોંચાડશે કે? ભલે બહુ, પણ તારે કઈ તરફ જવું છે? ફરેણીએ. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, એને મારું ભાતલું બહુ ભાવે છે, કેટલાય દીથી એને ખાવાની ઈચ્છા છે, તેથી હું લઈને જઉં છું. પડોશણ હશે ને એને કીધું કે તમે ખેતરે પહોંચતું કરી દેજો. તો કે તમારે ક્યાં જવું છે? તો કે ફરેણી જવું છે. અરે ગાંડી, હજુ અજવાળું થયું નથી, માર્ગ લાંબો છે, એકલા પંથે જવું સારું નહીં, જરાક સ્થિર થા, દી ઉગવા દે. ના કાકી હો, તો મહારાજ ભૂખ્યા ટળવડે, મારી રાહ જોતા રહે, શિરામણ પણ ન કરે. એમ ભલામણ કરી ટબીબાઈ તો ઘેર પાછા આવી. એ કપડામાં રોટલો અને દહીંની તાસડી બાંધી માથે મેલીને ફરેણીના માર્ગે પગલાં માંડ્યા ચાલવા. રસ્તે હાલતા હૈયું ટબીબાઈએ તો મોકળું મેલ્યું. ઝંખના પ્રમાણે એને તો ગળેથી ગીતની સુરાવલી વહેતી કરી. અખંડ વરને વરી સહેલડી હું તો, એક કડી પૂરી થાય ને બીજી ઉપાડે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચે રે, મેં તો મેરે નારાયણ કી આપ હી હો ગઈ દાસી રે. અને જોતામાં ફરેણીના ઝાડવા નજરે ભાડ્યા. એ ઘેલસામાં કેટલો પંથ કપાઈ ગયો, એનું શાન ભાન પણ ન રહ્યું. હૈયું તો હજુય અષાઢી મેઘ જેમ ગરજતું વરસી રહ્યું હતું. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈશું ઘેલી. મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે સાંભળ્યો મુજને બોલાવે. સૂરજે કોર કાઢી. ટબીબાઈ ફરેણીના પાદરથી સીધા વેલાભાઈની ખડકીએ પગલાં માંડ્યા. સામે જ મહારાજ મળ્યા. ટબીબાઈને આવતા જોઈ મોં મલકાયું. ટબીબાઈ ઓસરીની કોર ચડતા જ બોલ્યા, હાલો મહારાજ, ભાતલું ને દહીં લાવી છું, શિરાવી લ્યો. મહારાજ તો મલકાવતા ચાકડે બેઠા. ટબીબાઈએ ભાતલું પીરસ્યું. મહારાજને જમતા જોઈ ટબીબાઈ એક નજરે સામે બેસીને જોઈ જ રહ્યા. બપોરનું ભાત લઈ વહેલી આવેલ ભનકીને જેઠાઈએ પૂછ્યું, ભની અટાણમાં કાં ભાત લાવે? શું તારી ભાભી બીમાર થઈ ગઈ છે કે? ના ભાઈ ના, એ તો એના સ્વામિનારાયણ માટે ભાતલું બનાવીને એને ખવડાવવા ફરેણી ગયા છે. એક દાળીએ કટાક્ષ કરતા કહી, જેઠા તારી બૈરી હાવ છૂટી ફરે, એ સારું નહીં હો. તને ખબર કર્યા વિના હાલી જાય એ કેવું કહેવાય? આ તે કાંઈ બૈરું કહેવાય? ધણીને પૂછે નહીં, હરાયા ઢોરની જેમ હાલી નીકળે. જેઠા આવા બૈરાના લખણ હારા નહીં હો. એનો કાંઈક ઉપાય કર, નહીં તો એને ઊંઘ તો મેલી હાલી જાય. તું વહેલો ઘર ભંગ થઈશ.
પડખે ઊભેલા સૌજીએ પણ મેણા ટોણા મારીને ટાંડો મેલ્યો. બોલો, આવા માણસો હોય જ ચડાવવાવાળા. એના ધણીને ચડાયો કે આ રીતે ગમે ત્યાં હાલી જાય એ સારું ન કહેવાય હો. બજાર ગમે ત્યાં હાલી ગઈ હતી, ભગવાનને જમાડવા માટે ગઈ હતી, પણ આ લોકોએ ચડાયો. હા જેઠાભાઈ, એ સ્વામિનારાયણ તો જાદુગરા છે હો. તારા હાથથી બૈરું જાય. પોપટિયાની વહુએ પણ સળગતામાં ડૂભાણું મેલ્યું અને એ જ ઘડીએ જેઠો ઊભો થઈ ગયો. હાથમાં પરોણો લઈને જોરથી બોલ્યા, આજે તો એને જુડી નાખું, હાડકા ભાંગી નાખું, પાસરી દોર ન કરું ને તો મારું નામ જેઠો નહીં. બરાબર ને ચડાયો. હા 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 જેઠિયા, અથરોથામાં ધીરો રે. તું ત્યાં જાતો 2-4 જણને હારે લઈને જજો, નહીં તો ત્યાં કજિયો માંડીશ તો માર ખાઈને આવીશ. ત્યાં એના ભક્તો કાઠી દરબારો તને જોડી નાખશે. પડોશના ખેતરવાળા રામજીભાઈએ જેઠાને સલાહ આપતા ટાઢો પડ્યો. એની પડખે બેઠેલા એના કાકા જાદવ ભગતે કંઠી પર હાથ મેલીને કહ્યું, જેઠિયા, લોક બધાએ નિંદા કરી નાહક પાપમાં પડે. આખરમાં માણસ માત્રને ભગવાન ભજવાનું સૂજે. આ ટબી વહુને તો ગળથુથીમાં એના માવતરે ભક્તિ આપી છે. એવું ડાયું માણસ તારા પૂરવના ભાગ્ય કરીને મળ્યું, નહીં તો તારે ત્યાં એ ક્યાંથી હોય? આટલી નાની ઉંમરમાં એને ભક્તિની લગ્ન લાગી, તે જોતો નથી? તે હાંભળ્યું તો હશે ને. જેસલને તોરલ મેળા, બેડો પાર થઈ ગયો. જલારામને વીરબાઈને સાધુની સેવામાં સોંપ્યા અને દેવીદાસને પરબે અમરમાં મળ્યા. ત્યારે જગા આખામાં એની સમજણ વિના કેટલી ખોદણી કરી હશે. એનું ફળ તો એ જીવને ભોગવવું પડે. મારી ના નથી, તું ત્યાં જા, પણ ધીરજ ધરીને ભગવાનના દર્શન કરજે તો તારોય બેડો પાર થાય. અને હા, તું 2-4 જણને સાથે લઈ જાયજે. નાહક ઊંધું વેતરીને તારોય ભવ બગાડી મેલતો નહીં. કોઈક માણસ હારી વાતી કહેવાવાળા હોય ને, તો પછી કોઈકે કીધું કે આવું કંઈ છે નહીં, નકામું તું આમથી આમ તો એનો દ્રોહ કરીશ, નરકમાં પડીશ. તારા ભાગ્યમાન કે આવી નાનપણથી ભગવાનની ભક્તિ કરતી પત્ની તને મળી. રામકાકાની વાત સાચી હો જેઠા. એ સ્વામિનારાયણને તો ભાવનગરનો રાજવી પીગો ન હતો, અંતે એને નમવું જોખું પડેલું. તેમજ ઓલો વડતાલનો જોબન પગીજો ને, ગુજરાતમાં એની ફેં ફાટતી. રોતા છોકરા એનું નામ સાંભળીને છાના રહી જતા, મિયાની મીંદડી બની જતા. તે એના શરણે બેસી ગયા. અરે ભલ ભલાના મૂછે લીંબુ લટકાવતા કાઠી દરબારોને એને વશ કર્યા. ઉકાએ રામકાકાની વાત ઉપર વાત મેલીને જેઠાને બરાબર સમજણ આપી. જેઠો તો પડભર ઝાડવા જેમ ઊભો રહી ગયો. એનું લોહી થીજી ગયું. ધીરેથી બોલ્યો, તો રામકાકા અને ઉકા કાકા તમે સાથે હાલો ને. સૌએ જવા પગલાં માંડ્યા. જેઠાએ નાના ભાઈને ભલામણ કરતાં કહ્યું, તું બાજરાના ડુંડા ખડામાં નાખ, ત્યાં હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. કહીને જેઠો પણ હાલતો થયો. વાલા ભક્તજનો, હવે એ સુપેડી ગામના જેઠાભાઈ અને એના પત્ની ટબુબાઈ જે ભગવાનને જમાડવા માટે ફરેણી ગયા છે. હવે એનો પતિ પણ ફરેણી આવશે અને ત્યાં ભગવાનના દર્શન થશે. અને પછી શું ઘટના ઘટશે એ બધી જ કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ